ઘરનો મોટો દીકરો. સાહેબ, આ એક એવું પાત્ર છે જે ઘરની બધી જવાબદારી ઉઠાવે છે, થાકે પણ છે, હારે પણ છે, અને ત્યારબાદ પણ કહે છે કે હું ઊભો છું ને એટલે જ તેને પિતા પછીનું સ્થાન આપવામાં આવ્યું છે. હા, મોટા દીકરો થવું અઘરું છે, પણ જે છે તેના પર જ આખા પરિવારની ઈચ્છા, ઉમ્મીદો, અપેક્ષાઓ અને આશાઓ રહેલી છે. અને એટલે જ તો એ ક્યારેય થાકતા નથી, કેમ કે તે માને છે કે હું પરિવારની ઈચ્છા પૂરી કરી લઉં, પછી ભલે મારી ઈચ્છા મારે મારવી પડે. દુનિયા તો કહી દે છે કે આ તો મોટો દીકરો છે ને, તેને શું હોય. પણ સાહેબ, આ તે વ્યક્તિ છે જે પિતા પછીનું પાત્ર નિભાવે છે. પિતાનું સંઘર્ષ જોઈને, પિતાના આંખમાં આંસુ જોઈને એ મોટો થયા હોય છે. એટલે તે રડી પણ નહીં શકતા. પણ જો સાહેબ સાચો ખોબો મળી જાય ને, તો એ દિલ ખોલીને રડે છે, કેમ કે ઘરનો મોટો દીકરો પણ એક માણસ જ છે.